એક સમયની વાત છે. એક ગામમાં રહેતો હતો એક જ ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ, નામ દત્તાત્રેય. તેને શાસ્ત્રો આવડતા, મંત્રો આવડતા, લોકો એને પંડિતજી કહીને બોલાવતા. પણ અંદર એક નાનો અહંકાર છુપાયેલો હતો. એક દિવસ દત્તાત્રેય સંતના આશ્રમમાં ગયો. સંતે એને જોયો, સ્મિત કર્યું અને કહ્યું, પંડિતજી, તમે ઘણું જાણો છો, પણ હજી સાચું જ્ઞાન મળ્યું નથી. દત્તાત્રેય અચબામાં પડી ગયા. સંતજી, હું વેદ જાણું છું, પૂજા કરું છું, તો પછી શું બાકી રહ્યું? સંતે ધીમેથી કહ્યું, જ્યાં સુધી તને લાગે છે કે હું જાણું છું, ત્યાં સુધી તું અજ્ઞાનમાં છે. જ્ઞાન એ છે જ્યાં હું નષ્ટ થાય અને ભગવાનનો અહેસાસ થાય. સંત દત્તાત્રેયે કહ્યું, ચાલ આજે હું તને ગુરુ બતાવું. તેઓ ગામની બહાર ગયા. ત્યાં એક ગાય, એક કૂતરો અને એક ચીડિયું બેસેલું. સંતે કહ્યું, આ તારા 3 ગુરુ છે. દત્તાત્રેય હસ્યો. સંતજી, આ પ્રાણી ગુરુ કેમ? સંત હળવી સ્મિત બોલ્યા, તારે જોવું છે, સમજવું છે, બોલવા નહીં. ગાયનું રભાવું, પંખીની ચહક. દત્તાત્રેય જોયું, ગાય શાંતિથી ઘાસ ખાય છે. કોઈ એને લાઠી મારે તો પણ એ ગુસ્સો કરતી નથી. કૂતરો ભૂખ્યો છે પણ પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. ચીડિયું સવારે આનંદથી ગાય છે, એને કાલની ચિંતા નથી. સંત બોલ્યા, બ્રાહ્મણ, ગાય પાસે શાંતિ શીખ, કૂતરાથી વફાદારી શીખ અને ચીડિયાથી નિર્ભયતા શીખ. જે આ 3 ગુણ ધરાવે છે એ જ સાચો જ્ઞાની છે. દત્તાત્રેય આંખમાંથી આંસુ આવી ગયા. એણે નમ્રતાથી સંતના પગ માથું નમાવ્યું. તે દિવસથી તે અહંકાર છોડીને ભક્તિમાં જોડાયો અને અંતે ભગવાનની કૃપાથી તેનું સાચું આત્મજ્ઞાન મળ્યું. જ્યાં અહંકાર છે ત્યાં ભગવાન નથી અને જ્યાં નમ્રતા છે ત્યાં ભગવાન વસે છે.